તહેવારો અને લગ્નશાળાની સિઝન નજીક આવતા ઉત્પાદન વધારવાની તૈયારીમાં હોય તેવા કારખાનેદારોને હવે ભારે આર્થિક નુકસાનનો ડર સતાવી રહ્યો છે. ખરીદીના ઓર્ડર પૂરા કરવા માટે કાચો માલ ન મળતા ઉત્પાદન ખોરવાઈ જવાની સ્થિતિ છે. આ પરિસ્થિતિને પગલે સુરત એજ્યુકેશન એન્ડ જોબ ટ્રેનિંગ એસોસિએશને આક્રમક હસ્તક્ષેપ કર્યો છે. સંસ્થાએ માંગ કરી છે કે આ વેલ્યુ ચેઇનને બચાવવા કેન્દ્રની રાજ્ય સરકારે તાકીદે દરમિયાનગીરી કરી આયાતી કાચા માલ પરની મર્યાદા હળવી કરી સપ્લાય ચેઇન સુધારવા કટોકટીના પગલાં લેવા જોઈએ. ઉદ્યોગ મંડળના જણાવ્યા અનુસાર જો ટૂંક સમયમાં રાહત ન મળે તો સુરતની ટેક્સટાઇલ માર્કેટને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને હજારો વર્કરોની રોજગારી પણ જોખમમાં મુકાશે. નમસ્કાર, હું છું તુષાર કુવાડિયા, સેટજા પ્રેસિડેન્ટ. હાલની પરિસ્થિતિ યાન અને જરી ઉદ્યોગમાં સતત ખૂબ દુઃખનીય છે. સતત ચિંતાની વાત એ છે કે સતત ભાવ વધારાના કારણે પણ રો મટીરિયલની સપ્લાય પૂરેપૂરી મળી નથી રહી અને સતત યાનના ભાવ અને રો મટીરિયલના ભાવ, પોલિસ્ટર ફિલ્મના ભાવ સતત વધી રહ્યા છે. તો આના કારણે એન્ડ યુઝર સુધી, જેમ કે દિવાળીનો મહિનો ચાલી રહ્યો છે, પણ એન્ડ યુઝર સુધી કે એમ્બ્રોઇડરી ધારક છે કે રેપિયર જેકાર્ડ છે અને એરજેટ છે, ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને સતત ઓર્ડરનો ફ્લો ચાલુ થઈ રહ્યો છે. તો ત્યારે આ વસ્તુ સર્જાઈ રહી છે, તો સિઝનની અંદર લાભ લેવો વેપારી મિત્રોને ખૂબ જ તકલીફ થઈ રહી છે.